हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो मारा नवा व्लॉगમાં આપ સૌનું સ્વાગત છે। તો ગાઈઝ આજની સવારની શરૂઆત કરી દીધી છે વ્લોગથી। તો શરત શું કરી રહી છે? ગુડ મોર્નિંગ। તો ગાઈઝ વિરાજ સૂઈ રહ્યો છે, જૈનમ પણ સૂઈ રહ્યો છે। કાલ મોડા સુધી જાગ્યા હતા એટલે આજે બે સૂઈ રહ્યા છે। હજુ તો જૈનમની તબિયત થોડી વીક છે, શરદી ખાંસી થઈ ગઈ છે। શું બનાવે છે? આલુ પરોઠા। ઓહો, क्या बात है। તો ગાઈઝ આજે તો સવારમાં આલુ પરોઠા બનાવે છે સરસ। તો જોઈ શકો છો મસાલો છે। તો આલુ પરોઠા બની રહ્યા છે આજે તો નાસ્તામાં। વિરાજ, જૈનમ, જૈનમ चलो दिखा, ऊपर थी जाओ, चलो હવે। गुड मॉर्निंग विराज, गुड मॉर्निंग। चलो विराज ते ब्रश કર્યું? જા જઈને તું બ્રશ કરવા જા। ચાલ ઊભો થઈ જાજો। જો પછી આલુ પરોઠા બનશે ને પછી ભાઈ છે ને, ભાઈ ખાવા માંડશે હો, પછી તું રહી જઈશ। ચાલ જા ફટાફટ, હો ફટાફટ બ્રશ કરીને આવી જા। શરદી થઈ ગઈ ને, દવા પીધી હતી ને કાલ રાતે તો ખાંસી નથી આવી। હમણાં ચા નાસ્તો કરીને પછી પી લે, હા। ચાલ જા ફટાફટ। આજે તમને મારા બીજું મકાન છે એનું તમને આજે બતાવીશ કે ઘરે કેવું કામ ચાલી રહ્યું છે, અને આખું મકાન રિનોવેશન થઈ રહ્યું છે। તો આજે તમને બતાવીશ એનું મકાનનું કામકાજ। તો ગાઈસ ચા પણ બની ગઈ છે। સરસ આલુ પરોઠા બનાવી રહી છે, અને અમારે તો આલુ પરોઠાની બેટિંગ જોરથી ચાલી રહી છે। બે ડીશો લઈને મંડ્યા છે। અમારા આ નોટંકી છે અમારી। હવે કમ્પ્લીટ થઈ ગયું ને તારે? શરદી મટી ગઈ ને? તો ગાઈસ આ છે મારો રસોડાનો રૂમ। આજે રસોડાનું કામ અહીંયા ચાલુ થશે। અહીંયા જૂનું રસોડું હતું એ તોડી નાખ્યું છે। પછી એક આ રૂમ છે, પછી એક આ રૂમ છે, પાછળ ગેલેરી છે, અને આ છે બેઠક રૂમ। તો અહીંયા ગાડી અત્યારે લાપીનું કામ ચાલી રહ્યું હતું, આજે રજા રાખી છે। આખું કબાટ પૂરી દેવાનું છે। અહીંયા હજુ બાકી છે લાપી લગાવવાનું। તો આ છે ઓસરી। અહીંયા આવશે લોખંડનો કઠેડો આવશે। चलो चालू कर दो, मुहूर्त कर दो, मतलब પછી टाइम जतो રહેશે। हाँ આ બાથરૂમ છે, એનો દરવાજો અહીંયા પૂરી દીધો છે, આ દરવાજો પાડી દીધો છે। ધાબા ઉપર જવાની છે। આજે મિસ્ત્રી રસોડાનું મુહૂર્ત કરશે। हाँ क्या हुआ? मशीन ग्राइंडर लिया करा जा। मशीन ग्राइंडर लिया। अच्छा रसोड़ाનું મુહૂર્ત છે। આજે રાજેશભાઈ મુહૂર્ત કરી રહ્યા છે।
માચીસ નહીં હે નીચે? અરે એક મિનિટ ગાઈસ, મારે આવી ગયો છે ફેરો અને હું જાઉં છું હવે અસલાલી માલ ભરવા. પછી ત્યાંથી જવાનું છે નરોડા નેશનલ લેન્ડલૂમમાં માલ ખાલી કરવા જવાનું છે. ગાડીને હવા ચેક કરાવવા ઊભો છું. તો ગાડીની હવા ચેક થઈ જાય એટલે પછી નીકળું. તો ગાઈસ, મેં ગાડી લગાવી દીધી છે. ચલો જોઈશું હવે. તો ગાઈસ, આજે તો રસોડામાં આટલું કામ કર્યું છે. આ ખાંચા પાડ્યા છે અને આ પથ્થર લગાવવા માટેનું પીસી પાડી મૂકી છે. તો અહીંયા બધે ટાઇલ્સ આવશે. હું આવી ગયો છું ઘરે અને થાકી ગયો છું આજે તો, કારણ કે આજે સવારથી ઘરનું કામકાજ ચાલે છે, પછી ગાડી લઈને જવાનું હતું એટલે ગાઈઝ થોડી લેટ રાઈટ થઈ જાય છે. તો ગાઈઝ, સવારે તો દાળ ભાત બનાવી દીધા છે. તો થોડી વારમાં જમવા બેસવું છે. વાગ્યા છે 8:15 થયા છે. થોડી વારમાં જમવા બેસીશું અને આજે તો વહેલા સૂઈ જવું છે, કારણ કે કાલ સવારે જવાનું છે ફેરામાં અને ઘરનું કામકાજ છે, થોડો સામાન લાવવાનો છે, કારીગરને બધું સમજાવવાનું છે. તો કાલ સવારે વહેલું ઉઠીને જવાનું છે. તો ગાઈઝ ચલો, હમણાં થોડી વાર પછી મળીએ. તો ગાઈઝ ચલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરાઓ બેસી ગયા છે. સરોજ, ઓ સરોજ, હાડો દાળ ભાત કાઢો હેડો. તો ગાઈઝ, દાળ ભાત પછી ઠંડા થઈ જાય, મજા ના આવે. તો દાળ ભાત ખાઈ લઈએ. સવાર પાછું છોકરાઓ, ચલો હવે મૂકો મોબાઈલ અને સૂઈ જાઓ. ચલો હવે, જો 9:30 થયા. ચલો ગુડ નાઇટ વિરાજ. ચલો હવે 9:30 થયા. દીકરા, શું કરવાનું તારે? લખવાનું છે? સવારમાં લખજે. ચલો તું પછી વહેલો ઉઠતો નહીં હો. તો લખી નાખજે. તો ગાઈસ, સરોજ વાસણ ઘસવા બેસી ગઈ છે. સરોજ, તને સારું થયું પેલું કોળી ખાતે? આજે તો સરોજને તબિયત થઈ ગઈ છે, શરીર દુખે છે. તો ગાઈસ, છોકરાઓ શું કરે છે? તો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આજે તો બહુ થાકી ગયા છે હમણાંનું કામકાજ કરીને. ઘરનું કામ ચાલે છે, બહારનું દોડધામ ચાલે એટલે. તો ગાઈસ ચલો, આજે અહીંયા આટલો વ્લોગ પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ. તો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આજે તો બહુ થાકી ગયા છે દોડધામ કરીને. હમણાં તો એવું લેફ્ટ રાઈટ થઈ ગઈ છે કામકાજમાં. તો ચલો, ગુડ નાઇટ. જેનો ગુડ નાઇટ કહી દે. ટાટા, બાય બાય. કાલ સવારે મળીએ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈઝ, ગુડ નાઇટ.